સોનાના ભાવમાં આવેલો તાજેતરનો મોટો કડાકો જોઈને રોકાણકારોમાં ચિંતા થવી સ્વાભાવિક છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને તે પ્રતિ 10 ગ્રામ ₹1,49,000ની નજીક પહોંચી ગયો છે. આ વૈશ્વિક આર્થિક પરિબળો ખાસ કરીને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત વધારાની આશંકા અને ઇન્ફ્લેશન ડેટાના કારણે થઈ રહ્યું છે. પરંતુ ગભરાવાને બદલે સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. અહીં ત્રણેય પરિસ્થિતિઓ ખરીદવું, વેચવું કે હોલ્ડ કરવું માટેનું વિશ્લેષણ આપેલું છે. 1. શું નવું સોનું ખરીદવું જોઈએ? બાય? હા, પણ કટકે સ્ટેગર્ડ મેનર. લાંબા ગાળા માટે ઉત્તમ તક. જો તમે લાંબા ગાળાના પહેલી 3 વર્ષ કે તેથી વધુ રોકાણકાર છો તો આ ઘટાડો તમારા માટે એક સારી તક છે. સોનાનો ઇતિહાસ રહ્યો છે કે તે દરેક મોટા કડાકા પછી મજબૂત વાપસી કરે છે. વ્યૂહરચના: તમારું બધું જ ભંડોળ એકસાથે રોકવાને બદલે SEP પદ્ધતિથી અથવા કટકે ખરીદી કરો. જો ભાવ અહીંથી હજુ થોડો નીચે જાય તો તમને સરેરાશ એવરેજિંગનો લાભ મળે. 2. શું તમારી પાસે રહેલું સોનું વેચી દેવું જોઈએ? સેલ. ના, ઉતાવળમાં ગભરાઈને વેચવું નુકસાનકારક સાબિત થઈ શકે. પેનિક સેલિંગથી બચો. સોનામાં જ્યારે પણ મોટો કડાકો આવે છે ત્યારે બજારમાં ગભરાટ ફેલાય છે. જો તમને અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર ન હોય તો આ નીચા ભાવે સોનું વેચવાની ભૂલ ન કરવી જોઈએ. નુકસાન બુક ન કરો. ઊંચા ભાવે ખરીદેલું સોનું અત્યારે વેચવાથી તમારું નુકસાન કાયમી થઈ જશે. 3. શું અત્યારે હોલ્ડ કરવું જોઈએ? હોલ્ડ? હા, વર્તમાન રોકાણકારો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. પોર્ટફોલિયોનું રક્ષણ: સોનું હંમેશા મુશ્કેલ સમયમાં સેફ હેવન, સુરક્ષિત આશ્રયસ્થાન ગણાય છે. ભલે ટૂંકા ગાળા માટે ભાવ દબાણમાં હોય, પણ લાંબા ગાળે તે મોંઘવારી સામે રક્ષણ આપે છે. સ્થિરતાની રાહ જુઓ. બજાર અત્યારે વૈશ્વિક સમાચારો પર ચાલી રહ્યું છે. એકવાર સ્થિતિ સામાન્ય થશે એટલે સોનાના ભાવ ફરી સ્થિર થઈને ઉપર તરફ જઈ શકે છે. તેથી તમારા વર્તમાન રોકાણને મજબૂતીથી હોલ્ડ કરી રાખો.